વેલકમ બેક। તો અમરેલીના સાવરકુંડલામાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે। સાવરકુંડલાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। જેસર રોડ પર આવેલી અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। સોસાયટીમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક સોસાયટીમાં આ વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી સર્જાઈ છે। સાવરકુંડલાના દ્રશ્યો। સાવરકુંડલામાં સતત બીજા દિવસે અહીંયા વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પણ ખાબક્યો છે, જેની સાથે અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ છે અને શેરીમાં ગોઠણે ગોઠણ સુધી પાણી ભરાણા છે। હાલવાવાળાને વાહનવાળાને એ લોકોને તકલીફ પડે છે અને આ છેલ્લા ઓછામાં ઓછા 10 વર્ષથી કે 5-10 વર્ષથી આ પ્રશ્ન છે અને દર ચોમાસામાં મારી એવી રજૂઆત હોય છે કે આ પાણીનો કાંઈક નિકાલ કરો, પણ હજી સુધી આનો કોઈ નિકાલ થયો નથી। હાલવાવાળાને વાહનવાળાને ઘણું નુકસાન થાય છે અને એ ચાલી પણ શકતા નથી ને અમુક લોકોના ઘરમાં પણ પાણી ઘરી જાય છે। અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે આ ધોધમાર વરસાદ વરસ્યો છે। આ ધોધમાર વરસાદ વરસતા સાવરકુંડલાની જે કેટલીક સોસાયટીઓ છે તેમાં પાણી ભરાયા છે। વહેલી સવારથી સાવરકુંડલામાં વરસાદ હતો। સાવરકુંડલાના જેસર રોડ વિસ્તારમાં જે પટેલ સોસાયટી છે ત્યાં હાલ પાણી ભરાયા છે, કેડસમાં પાણી ભરાયા છે। અહીં વાહન વ્યવહાર પણ ખાસો એવો ફેરવાયો છે। ત્યારે આ સરદાર પટેલ સોસાયટી જે છે તેમાં ખૂબ પાણી ભરાયા છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે। અહીં જે પાણી છે ઉપરથી આવે છે ત્યારે લોકો અનેક રજૂઆત કરી છે કે સોસાયટીની જે તકલીફ છે એ દૂર થાય। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી। ગીર સોમનાથ જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો કે જ્યાં ઉના ગીર ગઢડા તાલુકા પંથકમાં કમોસમી વરસાદ છે તે વરસ્યો છે। ભારે પવન સાથે અહીંયા ધોધમાર વરસાદ ખાબક્યો છે કે જ્યાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોને પોતાનો પાક છે તે નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। સતત વરસાદથી ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે। ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હોવાથી ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ગીર સોમનાથ જિલ્લાના દ્રશ્યો કે જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ત્યારબાદ ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે। અનેક વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉના ગીર ગઢડા તાલુકા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। બીજી પ્રકારે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જે કે હવે ગીર સોમનાથ જિલ્લાના પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે। ગીર સોમનાથના વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ થયો, જ્યારે કે અડદ, મગ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સતત કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે। ખેડૂતોને પોતાનું ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ઉનાળુ પાકને નુકસાન થઈ શકે છે, કારણ કે જે પ્રકારે આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન સાથે અહીંયા વરસાદની શરૂઆત છે તે થતી જોવા મળી છે। અડદ, મગ, બાજરી સહિતના પાકને ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે। સતત કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો થતો જોવા મળી રહ્યો છે અને ખેડૂતો પોતાની વ્યથા વણવી રહ્યા છે। તો વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારના દ્રશ્યો છે તે અહીંયાથી સામે આવ્યા। અનેક ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। આગામી અનેક દિવસ સુધી આ વરસાદી વાતાવરણ છે તે અહીંયા જોવા મળશે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે હવે ખેડૂતો પણ એક બાજુ ચિંતામાં મુકાયા છે। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, ગીર સોમનાથના વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ શરૂ છે, શું સ્થિતિ? ચોક્કસથી જે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર અને તેના આસપાસના ગ્રામ્ય પંથકની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું। ત્યારબાદ અચાનક જે મેઘરાજા છે, ખાસ કરીને કમોસમી વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ છે અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર અને તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર 5 થી 10 મિનિટ સુધી જે કમોસમી વરસાદ છે તે વરસ્યો છે। તેને લઈને જે ગીરના જે ખેડૂતો છે તે હાલ મુસીબતમાં મુકાયા છે। મોટા પ્રમાણમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર અડદ, મગ સહિતના જે કઠોળના જે પાકો છે તેની અંદર પણ જો હવે વધુ વરસાદ વરસે તો નુકસાન થઈ શકે છે। જી
બિલકુલ રોહિત, જાણકારી બદલ આભાર. જૂનાગઢ શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જ્યારે કે ભવનનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત કમોસમી વરસાદને પગલે ખેડૂતોની પણ ચિંતા વધી રહી છે. કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ભવનાથ સહિતના વિસ્તારમાં વરસાદી વાતાવરણ અહીંયા જોવા મળ્યું. એક બાજુ માવઠાનો માર અને ખેડૂતો પણ હવે ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે અનેક પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. કેરી સહિતના પાકને નુકસાન જઈ શકે છે. જૂનાગઢમાં હવામાન વિભાગની આગાહીને લઈને આજે સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. આપણી પાછળના જે દ્રશ્યો છે તે જોવા પ્રયત્ન કરશું. તે વરસાદી માહોલને લઈને જે ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. જે ભવનાથ વિસ્તાર હોય, શહેર વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, તેમાં વરસાદી માહોલ છવાયો છે. આજે સવારથી જ આ વરસાદી માહોલને લઈને ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે, કેમ કે જે ઉનાળુ પાક છે તેને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ઉનાળુ પાકમાં જે કેરી ખાસ કરીને પાક જોવા મળી રહ્યો છે, તેમજ ઉનાળુ પાક હોય છે તલ, મગ, અડદ જેવા પાકને પણ નુકસાન જોવા મળી રહ્યું છે. હાલ શહેરી વિસ્તારમાં ઠંડક જે પ્રસરી છે, ત્યારે હાલ ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. જય વિરાણી, BTV ન્યૂઝ, જૂનાગઢ. એક તરફ ઉનાળાનો સમય, ત્યારે બીજી તરફ દેશના ઘણા ભાગોમાં જાણે કે સમર વેકેશન મનાવવા મેઘરાજાએ પધરામણી કરી હોય તેવું લાગી રહ્યું છે, જેને આપણે કમોસમી વરસાદ કહીએ છીએ અને જે ખેડૂતોની રાતુની ઊંઘ હરામ કરી દે છે. હવે સમગ્ર દેશ પર કમોસમી વરસાદની સાથે સાથે વાવાઝોડાનું પણ સંકટ તોડાઈ રહ્યું છે. ત્યારે આસામ, બેંગલુરુ, ગુવાહાટીમાં કમોસમી વરસાદે શું તારાજી સર્જી અને હવે દેશના હવામાનને લઈને શું આગાહી કરવામાં આવી છે, આવો જોઈએ આ રિપોર્ટ. બંગાળની ખાડી પર ચક્રવાતી સર્ક્યુલેશનને કારણે દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આસામ અને કર્ણાટકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આઈએમડીએ બંને રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો આઈએમડી વિભાગે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને શું આગાહી કરી, આવવું જોઈએ. जो अपडेट आज आया है यही है कि जो हेवी रेनफॉल एरिया है जो ऑब्जर्वेशन में आया है वो मेनली बैंगलोर सिटी में हुआ है, 12 सेंटीमीटर है, और उसी के साथ साथ कर्नाटक का काफी इलाका में हेवी रेनफॉल चल रहा है. तो इसी को देखते हुए जो हेवी रेनफॉल का वार्निंग है, जो ऑरेंज कलर हम लोग रखा था, अभी वी हैव अपडेटेड रेड कलर फॉर 20 एंड 21, पर्टिकुलरली फॉर कर्नाटक. अगर जो पेनिनसुला दक्षिण भारत का बात करें तो हेवी रेनफॉल दूसरा एरिया में भी रहेगा, जैसे तमिलनाडु का जो अंदरूनी इलाका है, कोस्टल इलाका है, नॉर्थ तमिलनाडु, उसी के साथ साथ रायलसीमा और कोस्टल आंध्र प्रदेश, और उसी के साथ साथ कोंकण, गोवा, मध्य महाराष्ट्र जो इलाका है वहां भी हेवी रेनफॉल नेक्स्ट 3 to 4 डेज रह सकता है. और केरला में भी हेवी रेनफॉल का वार्निंग है. तो ये प्री मानसून का जो हेवी रेनफॉल वार्निंग इसीलिए है क्योंकि काफी सिनेप्टिक सिस्टम फेवरेबल है, और इसी के देखते हुए हम लोग रेड कलर कर्नाटक में रखे, बाकी जो एरिया है ऑरेंज कलर का वार्निंग दिए हैं. આસામની રાજધાની ગુવાહાટીમાં ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો ઘૂંટણ સુધી પાણીમાં ચાલતા જોવા મળ્યા હતા. શહેરની ઘણી શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી હતી, પરંતુ મંગળવારે સવારે પરિસર અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. 20 મે 2025ના રોજ નોંધાયેલા વરસાદના ડેટા અનુસાર ગુવાહાટી અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેમાં ગુવાહાટી AWS સ્ટેશન પર 112.5 mm વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર આગામી થોડા દિવસોમાં આસામના પશ્ચિમ અને દક્ષિણ વિભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે અને કેટલાક સ્થળોએ 200 mm સુધીનો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે શું કરી આગાહી? ક્યાં ક્યાં છે વરસાદનું રેડ એલર્ટ? દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધ્યું. દેશભરમાં હવામાન પોતાના અલગ અલગ રૂપ બતાવે છે. આ દરમિયાન આઈએમડીએ અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે બેંગલુરુ માટે ઓરેન્જ એલર્ટ અને કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 2 થી 3 દિવસમાં મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કેટલાક સ્થળે ગાજવીજ અને વીજળી સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે.
ईस्ट सेंट्रल अरेबियन सी ऑफ द कर्नाटका कोस्ट के करीब एक कम दबाव का क्षेत्र बना हुआ है, जिसके चलते साउथ कोंकण, रायगढ़, रत्नागिरी और सिंधुदुर्ग इंक्लूडिंग गोवा को भी ऑरेंज अलर्ट जारी किया है 21 और 22 के लिए। बाकी के दिनों के लिए कोंकण और महाराष्ट्र के बाकी जिलों के लिए ऑरेंज येलो अलर्ट जारी किया गया है। साथ में घाट रीजन है, नासिक, पुणे, अहिल्यानगर, सातारा, ये जो घाट रीजन है उसके लिए हम लोगों ने ऑरेंज अलर्ट जारी किया है, जिसमें हेवी रेनफॉल होने की चांसेस, भारी वर्षा होने के चांसेस है। थंडरस्टॉर्म के साथ जो विंड स्पीड रहेगा 50-60 के करीब पहुंचने की संभावना है। इसको देखते हुए वहां पे ऑरेंज अलर्ट जारी किया है। अगर हम लोग मानसून की बात करते हैं तो आईएमडी ने फोरकास्ट किया है केरल के ऊपर 27 तारीख को आने की संभावना है। હવે મેપના માધ્યમથી સમજીએ કે 21 અને 22 તારીખે શું રહેશે હવામાનની સ્થિતિ। આગામી 2 દિવસ માટે હવામાનની આગાહી। 21 મે 2025 કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય, બિહાર, કેરળ, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે, તો છત્તીસગઢ, ગોવા, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે। 22 મે 2025 22 મેના રોજ મહારાષ્ટ્રમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે। આસામ, મેઘાલય, સિક્કિમ, ઝારખંડ, બિહાર, કોંકણ, ગોવા, તેલંગાણા, મધ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ સહિત 23 રાજ્યોમાં વરસાદ પડશે। તો આ તો થઈ વરસાદની વાત। હવે આગળ એકવાર નજર કરીએ કે દેશમાં ક્યાં રહેશે ગરમીનો પ્રકોપ। હવામાન વિભાગે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં હીટવેવની ચેતવણી જારી કરી છે। મેદાની વિસ્તારોમાં મધ્યપ્રદેશના ખજુરાહોમાં પારો 46 ડિગ્રી નોંધાયો હતો, તો ઉત્તર પ્રદેશનું બાંદા 46.6 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ હતું। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।